સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કોથળામાં બંધ હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સુરત અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં આજે સવારે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ નિયમિત સફાઈ કામગીરી કરી રહ્યા હતા। દરમિયાન તેમને એક શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો। કોથળો શંકાસ્પદ લાગતા તેને ખોલવામાં આવ્યો હતો, ત્યારે અંદરથી આશરે 57 વર્ષના એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા કર્મચારીઓ સહિત સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા અમરોલી પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। લાશ કોની છે અને તેને કોથળામાં બાંધી અહીં કોણ ફેંકી ગયું છે તે અંગે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। હાલ માટે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે અને પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે। પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાનો સાચો ખુલાસો થવાની શક્યતા છે। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। મૃતકની ઓળખ કરવામાં આવેલ છે। મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે। મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે। સર, એ જે લાશ મળ્યું તે કોથળામાં હતા ને હાથ પગ બાંધેલો હતો, તો કઈ બાજુ તપાસ? જે પરિસ્થિતિ જોતા પ્રાથમિક ધોરણે આ બાબત હત્યાની હોવાનું માની શકાય તેમ છે અને તે દિશામાં પોલીસની વિવિધ ટીમો કામગીરી કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।